અમદાવાદનો દરિયાપુર વિસ્તાર જ્યાં મદ્રેસામાં તપાસની કામગીરીમાં આચાર્યને માર માર્યાના આરોપ લાગ્યા। કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે મદ્રેસા સર્વે માટે આચાર્ય ગયા હતા, જ્યાં ટોળાએ માર માર્યાના આરોપ લાગ્યા છે, જેથી આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે। તો અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં મદ્રેસામાં આચાર્ય પહોંચ્યા હતા અને દરમિયાન બબાલ થઈ હોવાના આરોપ લાગ્યા છે। મદ્રેસાના સર્વે દરમિયાન આચાર્યને ટોળાએ માર માર્યાના આરોપ લગાવ્યા છે। મસ્જિદે ડીઓ ઓફિસના લેટરથી મુલાકાતે આવ્યો હતો કે ત્યાં મસ્જિદમાં કેટલા વર્ગખંડો ચાલે છે, વર્ગખંડનું ક્ષેત્રફળ શું છે, વિદ્યાર્થીઓની સંખ્યા શું છે, એમનો પગાર કોણ આપે છે, એની તપાસ કરવા માટે અમને લેટર આપેલો સરકારી। બરાબર, આવતા વખત મેં જોયું તો મસ્જિદ બંધ હતી, એટલે અમે ત્યાં મુલાકાતે આવ્યા છે એવું પ્રૂફ માટે મેં બ્લોક મારેલાનો ફોટો લીધો। એ ફોટો લઈને હું જેવો મોબાઈલ એમાં 10-15નું ટોળું પહેલાં ફરી વળ્યું, પછી તો 100-150 થઈ ગયા, એમાં લેડીઝો ને બધું જ આવી ગયું હતું। અને એક ભાઈ તો જાનથી કે અંદર ગલીમાં લઈ લો અને પતાવી દઈએ। બસ કે ફોટો કેમ પાડ્યો, પણ મેં એમને કીધું કે હું પ્રિન્સિપાલ છું, કોઈ બીજો આડીઅવળો વ્યક્તિ નથી, પણ કોઈ માનવા જ તૈયાર નહોતું। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાયા છે। અર્પિત, મદ્રેસા તપાસની કામગીરીમાં આચાર્ય પહોંચ્યા અને માર માર્યાના આરોપ તેમણે લગાવ્યા છે, આખી ઘટના શું? ગઈકાલે એક પરિપત્ર થયો હતો, એ પરિપત્રની સૂચના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને આપવામાં આવી હતી, જે સંદર્ભે આજથી આ કામગીરી કરવાની હતી અને આજે આ કામગીરી પૂરી કરવાની હતી। તપાસ કરવાની હતી કે મદ્રેસા ક્યાં ચાલે છે, મદ્રેસામાં કેટલા શિક્ષકો છે, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં ત્યાં પહોંચી રહ્યા છે, કેટલા શિક્ષકો છે, શિક્ષકોને પગાર કોણ આપે છે, એનઓસી એમને છે કે નહીં, સાથે સાથે આને રજિસ્ટ્રેશન કોને એટલે કે સત્તા કોને આપી છે, તમામ માહિતી મેળવવાની હતી, જેને લઈને ન માત્ર અમદાવાદ પરંતુ આખા રાજ્યભરમાં આ કામગીરી કરવામાં શરૂ થઈ હતી। અને એમાં દરિયાપુર વિસ્તારમાં જ્યારે આ શિક્ષક સંદીપભાઈ પટેલ પહોંચ્યા કે જેઓ એચ.ટાટ આચાર્ય છે, એમને માર મારવામાં આવ્યો હતો। મારી સાથે માધ્યમિક શિક્ષક સંઘના પ્રતિનિધિ છે જિગીશભાઈ પટેલ, એમની સાથે વાત કરીએ। જિગીશભાઈ શાહ એમની સાથે વાત કરીએ। જિગીશભાઈ, આ પ્રકારની જ્યારે ઘટના બની છે, તમે પણ અહીંયા સપોર્ટ માટે પહોંચ્યા છો, હાલ શું કાર્યવાહી ચાલી રહી છે અને આ પ્રકારની જ્યારે ગંભીર ઘટના બને કેટલી યોગ્ય આપ માનો છો? આમ તો ખરેખર આ ઘટના નિંદનીય છે। અત્યારે શિક્ષક આવી 42-45 ટેમ્પરેચરની અંદર કામગીરી કરવા ગયો હોય અને છતાં પણ એની કામગીરી કરતી વખતે જો એને ટપલી દાવ કરવામાં આવે શરૂઆતમાં, અને ટપલી દાવ કર્યા પછી બીજા 100-150 માણસો ઉતરી પડે અને એને અંદર જઈને પતાવી દેવાની વાત કરે, એ ખરેખર ખૂબ નિંદનીય છે અને આ ઘટના અશોભનીય છે। આવી ઘટના વારંવાર બને તો આ કામગીરીથી અમે દૂર રહેવા માગીએ છીએ। સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આવી કામગીરી આપો ત્યારે અમને પ્રોટેક્શન સાથે કામગીરી આપો। સંવેદનશીલ વિસ્તારોની અંદર જ્યારે શિક્ષક પોતાનો જીવ જોખમમાં મૂકીને જાય છે, ત્યારે એ જોખમ જ્યારે પતી જાય માણસ, ત્યારે એના પરિવાર પર શું આપત્તિ આવે એ તો એના પરિવારને જ ખબર પડે, સરકારને કંઈ ખબર ના પડે। એસી રૂમની અંદર બેસી ખાલી પરિપત્રો કરવાથી આ કામગીરી પૂર્ણ થતી નથી। પણ તમે સવાલ એ પણ ઉઠાવ્યો છે કે એવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે તાત્કાલિક તાબડતોડ આ પ્રકારનો પરિપત્ર? હવે એ તો અમને ખબર નહીં, અમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમને જ્યારે કહેવામાં આવ્યું કે સવારે તમે 9 વાગે લોયલા ઉપર હાજર થાઓ, હવે સેન્ટ ઝેવિયર્સ લોયલા પર હાજર થયા અને ત્યાં આગળ અમને ઓર્ડર આપ્યો અને અમને કીધું કે ભાઈ આટલી સર્વે કરવાનો છે મદ્રેસાનું, અને મદ્રેસાની નિયમમાં આવતા જે કે નિયમો પ્રમાણે એની માહિતી એકત્રિત કરવાની, અને માહિતી એકત્રિત કરવા માટે અમે ગયા હતા। મારી સાથે અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ છે રાકેશભાઈ પંડ્યા। રાકેશભાઈ, હાલ શું પરિસ્થિતિ છે? આપ સપોર્ટ કરવા આવ્યા છો, આપનો એક આચાર્ય જ છે આ ભાઈ। આ જે ઘટના આખી છે સરકારની કામગીરી હતી, અમે સરકારના કર્મચારીઓ છે, કરવી પડે, અમારી જવાબદારી છે, ફરજ છે, પણ અમારી એક યુનિયનિસ્ટ તરીકે એક જ માંગણી છે કે ભાઈ જ્યારે રેડલાઇન એરિયાઓની અંદર તમે અમને કામ સોંપો છો તો અમારી સુરક્ષાઓની પણ ખાતરીઓ આપો। વગર ખાતરી અમને આવે રેડલાઇન એરિયાની અંદર મોકલવામાં આવે ને અમારા કર્મચારીઓ સાથે આવી ઘટનાઓ થાય તો અમે આવનારા દિવસોમાં આવી કામગીરીઓથી વિમુક્ત થઈશું અને એના માટે અમારે જે કંઈ આગળ લડવું પડશે તો લડીશું।
આજે વાત આનંદની એ છે કે ભાઈ જ્યારે આ ઘટના બની તો સૌથી પહેલાં આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ અમારા યુનિયનની જોડે ઊભા રહ્યા. એક જ ફોન ઉપર એમણે અમને અહીંયા ગાડી સુરક્ષા માટે, અમારા કર્મચારી માટે બધી જ વ્યવસ્થાઓ પૂરી કરી આપી. પણ શું આ ઉપલા લેવલથી, ઉપલા તંત્રથી આવા સંવેદનશીલ વિસ્તાર આખા રાજ્યની અંદર જ્યારે ડિફાઇન થયેલા છે, તો આખા રાજ્યની અંદર જ્યારે કોઈ પણ કર્મચારી હોય એને જ્યારે આવી કોઈ કામગીરી સોંપવામાં આવતી હોય તો એને સુરક્ષા પૂરી પાડવી એ પણ સરકાર. આપ માનો છો કે સંકલનનો અભાવ હતો ઉપલા લેવલે, કેમ કે એક આયોજનબદ્ધ રીતે હોવું જોઈએ? ગઈકાલે વીસી કરી, પરિપત્ર કર્યો, આજે સવારે એટલે કે આ તો ફટાફટ આખી કામગીરી પતાવવાની વાત. એ શું આપ ફાટી પડ્યું હતું કે આજે એ ખબર નથી પડતી કે ગઈકાલે સાંજે 6 વાગે વીસી થાય છે અને આજે 3:30 વાગ્યા સુધીમાં આખા રાજ્યની માહિતી જોઈએ છે. આજે વેકેશનનો સમયગાળો છે, એક બાજુ હીટ વેવ ચાલી રહ્યો છે, એક બાજુ સરકાર પોતે એવું બોલી રહી છે કે ભાઈ શાળાઓનો સમય 11 વાગ્યા પછી ન રાખવો, તો આ છતાં પણ આપણે 3 વાગ્યા પછીની કામગીરી ચલાવીએ છીએ. એ જ કોઈ ખુલાસો અમારી પાસે નથી, પણ અમે કર્મચારીના નાતે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીનો હુકમ થાય એટલે અમારે કામ કરવી અમારી ફરજ છે. પણ અમારા પરિવારની જવાબદારીની ફરજ તો કોક લો. એની તો કોઈ આજે સંવેદનશીલ વિસ્તારમાં મૂકી દીધો, કાલ ઉઠીને આ માણસની ખબર જ ના પડી હોત, આ ઘટનાથી બચી ના શક્યો હોત તો કોણ જવાબદારી લેતાની? તમે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ અહીંયા આવ્યા છે, એમની સાથે શું વાતચીત થઈ છે અને આપ ઉપલા લેવલે શું આપની તરફથી રજૂઆત કરવાના છો હવે આ મામલે? જિલ્લા શિક્ષણ અધિકારી આખી ઘટનામાં અમારી સાથે છે અને જેવી જ આ માહિતી મળી તેવી તરત જ ફરિયાદ માટે અમારી સાથે અહીંયા આગળ હાજર રહ્યા છે અને ફરિયાદની અંદર પોલીસ તંત્રને પણ મદદમાં એ કરી રહ્યા છે. ઉપલા લેવલે અમે રાજ્ય સંકલનની અંદર આ બાબતે ટૂંક જ સમયમાં રાજ્ય સંકલન અમારા તમામ સંઘોની બેઠક કરી અને આ બાબતે સરકારને આપવાના છે કે શિક્ષણના કર્મચારીઓને શિક્ષણ સિવાયના અન્ય કામમાં નહીં જોતરવાના સુપ્રીમના હુકમને પણ આજે અવગણી સરકાર આવી કામગીરીઓને રાતોરાત કરાવવા માટે થઈને જે શૈક્ષણિક કર્મચારીઓનો ઉપયોગ કરે છે એને સખત શબ્દોમાં અમે વખોડવાના છીએ અને આવનારા દિવસોમાં આ કામગીરીથી અમે વિમુક્ત રહીશું. શિક્ષણ વિભાગના અથવા તો મંત્રી સાથે અથવા તો ઉપલે અધિકારી સાથે આપની કોઈ અથવા તો સંઘના કોઈ પ્રતિનિધિની આ બાબતે ધ્યાન દોર્યું હોય, વાત થઈ હોય એવી કોઈ ખરું અત્યાર સુધી અપડેટ? અમે ડિંડોર સાહેબનો પ્રયત્ન કર્યો પણ સાહેબ અત્યારે બીજા રાજ્યમાં ઇલેક્શનની અંદર છે એટલે એમની સાથે તો વાત થઈ શકી નથી. પરંતુ અમે રાજ્ય સંકલનની અંદર અમારા રાજ્ય સંકલનના પ્રમુખ જેપી પટેલ છે, ભાનુભાઈ છે, બીજા અમારા ભાઈ ડોડિયા છે, ગોહિલ સાહેબ છે, આ બધા સાથે ચર્ચા થઈ અને અમે 2 દિવસની અંદર અમારી રાજ્ય સંકલન બોલાવી અને આ બાબતનું અમે રાજ્ય સરકારને આવેદનપત્ર આપવાના છીએ. બીજી આપની જે સંદીપભાઈ છે એમની સાથે પણ વાત થઈ હતી. સંદીપભાઈને અન્ય કોઈ એટલે એમની સાથે ઘટના શું બની હતી અને એમનો મોબાઈલ પણ કદાચ ઝૂંટવી લેવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસ દ્વારા એ મોબાઈલ એમને લઈને આપવામાં આવ્યો હતો. સંદીપભાઈની જે વાત અમે જાણી, સંદીપભાઈએ પહેલા તબક્કે કીધું કે ભાઈ હું એકલો ત્યાં પહોંચ્યો અને એ સમયે મદ્રેસા બંધ હતી. મદ્રેસા બંધ હોવાના કારણે મારી ફરજ હું બજાવવા આવ્યો છું એના એવિડન્સના ભાગરૂપે મને મોબાઈલમાં ફોટો પાડવાનું કીધેલું અને એ ફોટો પાડવા હું ત્યાં ગયો અને ફોટો પાડતાની સમયે જ ત્યાં 2-5 ઈસમો આવી અને ફોટો કેમ પાડે છે એમ કરીને ત્યાં એમની જોડે ટપલી દાવ શરૂ. જી, આભાર અર્પિત જોડાવા માટેની તમામ જાણકારી આપવા માટે. આપણી સાથે ફોન લાઈન પર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ જોડાયા છે. ભીખાભાઈ, આપનું સ્વાગત છે. આચાર્ય પર આ હુમલાની ઘટના બની છે, શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આખી ઘટનાને લઈ અને આપ શું કહેશો, કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? જી, અમને સમાચાર માધ્યમો દ્વારા આ ઘટનાની જાણકારી મળી છે. અમે સંપૂર્ણપણે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. અમે શિક્ષકોની સાથે છીએ. સરકારે જ્યારે મદ્રેસાઓની અંદર જે પણ પ્રકારનો સર્વેની કામગીરી શિક્ષકોને સોંપી હોય તો આ પ્રકારે શિક્ષકોને પણ સુરક્ષાની વ્યવસ્થા કરવી જ જોઈએ. કારણ કે મદ્રેસાની અંદર જ્યારે કામગીરી કરવા માટે શિક્ષકો જતા હોય છે ત્યારે હંમેશા આ વિષય સંવેદનશીલ રહેલો જ છે જ. કારણ કે કેટલીક એવી બાબતોનું સર્વે થતું હોય છે અને એ બાબતોના કારણે વિરોધાભાસ ઉભો થવાની પૂરી શક્યતા હોય છે. જ્યારે આ પ્રકારે ઓર્ડર થતો હોય છે ત્યારે આ વિરોધાભાસને ધ્યાનમાં રાખીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ જ અને પછી જ શિક્ષકોને આ પ્રકારની કામગીરી સોંપવી જોઈએ. શિક્ષકો પણ આખું વર્ષ અનેક પ્રકારની કામગીરી કરતા હોય છે.
ત્યારે આ પ્રકારની કામગીરી બીજી એજન્સીને પણ સોંપી શકાતી હોય છે. અમે ટૂંક સમયની અંદર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક બોલાવીશું અને આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં, અને બને તો એની જવાબદારી સંપૂર્ણપણે સરકાર સ્વીકારે એ પ્રકારની સરકારની સામે અમે રજૂઆત કરવાના છીએ. માન્ય ડિંડોર સાહેબનો સંપર્ક કરવાનો પ્રયત્ન અમે કર્યો હતો જ્યારે સમાચાર મળ્યા ત્યારે, પણ એ ચૂંટણી પ્રચાર અર્થે બીજા રાજ્યોની અંદર હોવાના કારણે અમારો સંપર્ક થઈ શક્યો નથી. પણ ચોક્કસ આવી ઘટનાઓ ન ઘટવી જોઈએ. મદ્રેસાઓ હોય કે બાકી કોઈ પણ એ પ્રકારની સંસ્થાઓની અંદર જ્યારે સર્વે કરવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવતું હોય છે ત્યારે સંપૂર્ણપણે તપાસ એની કરવી જોઈએ, અને જે હેતુ માટે શિક્ષકોને મોકલ્યા છે એ હેતુની અંદર કોઈ પ્રકારનો કોલમ હોય કે કોઈ પ્રકારની કાર્યવાહી હોય ત્યારે વિષય સંવેદનશીલ બની જતો હોય છે, અને આ એક પ્રકારે ધાર્મિક વિષય હોવાના કારણે સરકારને અને શિક્ષણ વિભાગને પણ ધ્યાનમાં હોય જ કે આ પ્રકારની ઘટનાઓ બની શકે છે. ત્યારે ચોક્કસ આ બાબતે આવનારા સમયની અંદર શિક્ષણ વિભાગે સરકારે પૂરતું ધ્યાન રાખવું પડશે. શિક્ષકોને આમાંથી મુક્ત રાખવામાં આવે એ પ્રકારની અમારી 100% સરકારની સમક્ષ અમે માગણી કરવાના છીએ. કારણ કે શિક્ષકોને અનેક પ્રકારના કામ હોવા છતાં પણ આ પ્રકારે એક સર્વેના કારણે સમાજની અંદર કટુતા પેદા થાય, શિક્ષકો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ નિર્માણ થાય, એ પ્રકારની કામગીરીથી શિક્ષકોને અળગા રાખવામાં આવે એવી અમે સરકારશ્રી રજૂઆત અમે ચોક્કસ કરીશું. જી આભાર ભીખાભાઈ, અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે. તો આચાર્ય પર થયેલા હુમલાથી શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આચાર્ય પરના હુમલાને વખોડ્યો છે. પ્રશાસને શિક્ષકોને સુરક્ષા આપવી જ પડશે તેવી વાત ભીખાભાઈ દ્વારા કહેવામાં આવી છે. મદ્રેસાની કામગીરી દરમિયાન સુરક્ષા જરૂરી હોવાની વાત પણ તેમણે કહી. આ પ્રકારની કામગીરી બીજી એજન્સીઓને સોંપવી જોઈએ. આગામી દિવસોમાં રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું. 100થી વધુ લોકોના ટોળાએ હુમલા કર્યાનો આચાર્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. તો આચાર્ય પર સર્વે કરવા દરમિયાન હુમલાની ઘટના બની. તો સંવેદનશીલ વિસ્તારમાં કામગીરીને લઈ અને સુરક્ષા જરૂરી હોવાની વાત શિક્ષકો કહેતા જોવા મળ્યા છે.